આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા બાર એસોસિએશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ઉમેદવારોએ 1 થી 5 ડિસેમ્બર સુધી નામાંકન ફોર્મ ભરી દેવાના રહેશે, જ્યારે 9 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે વિશેષ માહિતી આપી છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સંયુક્ત સચિવ, ગ્રંથાલય, ખજાનચી, એક જગ્યા અને એક મેનેજિંગ કમિટીના 10 પદ માટે મતદાન યોજાશે. ઉમેદવારો 22 નવેમ્બરના રોજ ફી ભરી દેવાની રહેશે. તે અંતર્ગત એક વિશેષ માહિતી સામે આવી છે. બરોડા બાર એસોસિએશનની 2025-26ની ચૂંટણી યોજાનાર છે અને આખા ગુજરાતમાં છેલ્લા ડિસેમ્બરમાં જે શુક્રવાર આવતા હોય એ સમયગાળામાં યોજાતી હોય છે. આપણે ત્યાં લગભગ આ વખતે 19 ડિસેમ્બરે શુક્રવાર આવે છે અને 19 ડિસેમ્બરે ચૂંટણી છે. શું કહેશો કે આ વખતે ઘણા બધા પ્રતિબંધ પણ રાખવામાં આવ્યા છે, જેમ કે હોલ્ડિંગ્સને લઈને? પ્રતિબંધો રાખવામાં આવ્યા છે એ સારી વાત છે અને એનું પાલન થાય એ પણ ખુશીની વાત છે. પરંતુ જ્યારે જે ઉમેદવારો ચૂંટણી લડતા હોય અને એમાં કોઈ પણ ઉમેદવાર પોસ્ટરનું કે બીજું ગમે તેનો પ્રચાર ચાલુ કરે તો બીજા સામેના પ્રતિસ્પર્ધીને પણ એ પ્રમાણેનો પોતાનો પ્રચાર કરવો પડતો હોય છે. ખરેખર આ ચૂંટણીમાં જો કોઈ પણ બેનર ન લગાવે અને ચૂંટણી થાય તો ઘણા બધા સારા પરિણામો આવવાના જ છે અને એનાથી ઘણા બધાને ફાયદો પણ થવાનો છે અને શાંતિપૂર્વક ઇલેક્શન પૂરું થાય. ખરેખર જો આ બેનર યુદ્ધ બંધ થાય તો બીજા ઘણા બધા વકીલોને પણ એનો ફાયદો થાય એમ છે. કારણ કે ઘણી વખત એવું થાય કે કોઈકને એવું લાગે કે આટલા બધા મોટા બેનર માર્યા છે તો એના માટે ખર્ચો બહુ જોઈએ, માટે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ. આવા બધા વિચારોને કારણે ઘણા બધા વકીલ મિત્રોને ચૂંટણી લડવી હોય છતાં પણ નથી લડતા. તો એમાં જો આ બેનરો ન હોય તેનાથી કશો ફરક પડતો નથી, કારણ કે મતદારો જાગૃત છે. મતદારો એને જ મત આપે છે કે જે આખા વર્ષ એમની સાથે જે નેતા રહ્યા હોય તેમને. તો હવે આખું વર્ષ જેને કામ કર્યું છે એને એવું તો છે નહીં કે આટલા મોટા બેનરો મારશે તો જ મત મળવાના છે. પરંતુ આ તો પ્રતિસ્પર્ધી જ્યારે મોટા બેનર મારે ત્યારે મતદારોને પણ એવું ન લાગવું જોઈએ કે એ જેમની ફેવર કરી રહ્યા છે એવા નેતાના બોર્ડ પણ લાગ્યા નથી કે લાગવાના નથી. તો એવા મતદારોને માટે પણ, એમનું માન રાખવા માટે પણ, મન રાખવા માટે પણ અમારે ના છૂટીએ પછી બેનરો લગાવવા પડે છે. મહિલા અનામત માટે પણ કેટલું થશે? જો મહિલા અનામતની વાત તો હમણાં શરૂ થઈ છે, પરંતુ બરોડા બાર એસોસિએશનની વાત જો કરીએ તો વર્ષોથી તેમાં 2 લેડીઝ રિઝર્વ સીટ તો રાખેલી જ છે અને એમાં એક ટ્રેઝરર તરીકેની એક નવી જે પોસ્ટ છે એના માટે બી અનામત આ વખતથી શરૂ થશે. ફીસમાં પણ ક્યાંક વધારો કરવામાં આવ્યો છે? દિન પ્રતિદિન ખર્ચા વધતા હોય અને સામે બરોડા બાર એસોસિએશનના મેમ્બર તરીકેની નોંધણી ફીના આ તે બધાના ખર્ચા નાના હોય તો પહોંચી ક્યાંથી વળવું એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ચૂંટણી અધિકારીઓ નિમાયા છે એમને પોતાને યોગ્ય લાગ્યા એ પ્રમાણેના ચાર્જીસ રાખ્યા છે. ઉમેદવારી ફોર્મ ક્યારથી ભરાવાનું શરૂ થશે? 1 ડિસેમ્બર.